અને વેરભાવને કેવી? દ્રુપદ રાજાને દ્રોણાચાર્ય સાથે વેર, બે સાથે ભણતા હતા. દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે, બધી અસ્ત્ર શસ્ત્રની વિદ્યા છે, બ્રહ્માસ્ત્ર છે દ્રોણાચાર્ય પાસે, સમર્થ છે. એક બ્રાહ્મણ છે અને એક ક્ષત્રિય છે, બે પરમ મિત્ર છે. પણ આટલી વિદ્યા હોવા છતાંય ઘરમાં ગરીબાઈ છે અને અસ્વસ્થામાં દૂધ પીવા માટે દૂધ નથી. ત્યારે એની પત્ની કૃપી, દ્રોણાચાર્યની પત્ની કૃપી, કૃપાચાર્યની બેન, કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય બે સાડો બનેવી થાય છે. એ કૃપી એમ કહે છે કે તમારો મિત્ર તો રાજા છે, તમે સાથે ભણતા હતા, માગવાની જરૂર નહીં પડે, તમને જોઈને આપશે. પણ બધે કૃષ્ણ નથી હોતા. એ દ્રોણાચાર્ય આવે છે અને માગણી કરે છે દ્રુપદ પાસે. ત્યારે દ્રુપદે કીધું કે મિત્રતા સરખે સરખામાં હોય, ક્યાં તું ભિખારી ને ક્યાં હું રાજા. હા, ગરીબ બ્રાહ્મણ છો, તને કાંઈ દાન દક્ષિણા જોતી હોય તો આપી દઉં, પણ મિત્રની વાત તો સરખે સરખામાં હોય. આવો કડવું વેણ બોલ્યા દ્રુપદ. અને બ્રાહ્મણને લાગી ગઈ. બ્રાહ્મણ છે ને એ સોમાની બહુ હોય. બ્રાહ્મણ લાત, સંપત્તિને લાત મારી દે, પ્રલોભનને લાત મારી દે, પણ પોતાનું અપમાન સહન ન કરી શકે. આ બ્રાહ્મણના બ્લડમાં હોય છે, લોહીમાં હોય છે. એ જેમ તેમ જીવી ન શકે. એ સંપત્તિને લાત મારીને પોતાનું સોમાન હાચવી લઈને ત્યાંથી હાલતો થઈ જાય. એટલે દ્રોણાચાર્યને લાગી આવ્યું અને દ્રોણાચાર્યના મનમાં ખટકો છે. એટલે એ કૌરવ અને પાંડવોના ગુરુ બનાવે છે અને શસ્ત્ર વિદ્યા શીખાડે છે. અને ગુરુ દક્ષિણામાં દ્રુપદને બાંધીને મારી પાસે હાજર કરો એવું માગે છે. અર્જુન બાંધે છે દ્રુપદને અને લાવે છે. ત્યારે વિજય અમારો થયો એટલે રાજ્ય અમારું છે. દ્રોણાચાર્ય કીધું કે હું અર્જુનનો ગુરુ છું, તું અર્જુન પાસે હારી ગયો છું, તું બંધનમાં છો, તારું તો હું તારું માથું ઉતારી લઉં. આ મારો શિષ્ય છે અને હવે પછીનું રાજ્ય આ બધું તારું રાજ્ય નથી, એ બધું આખું રાજ્ય મારું. દ્રુપદે કીધું મંજૂર છે. હું ધારું તો તારું માથું કાપી લઉં, તું હારી ગયો છું. દ્રુપદે કીધું મંજૂર છે, સ્વીકાર છે, હું હારી ગયો છું. ત્યારે બ્રાહ્મણ દ્રોણાચાર્ય કીધું કે હું બ્રાહ્મણ છું એવું નહીં કરું, પણ ઓલું મેણું જે તે માર્યું છે મને કે મિત્રતા હરખે હરખામાં હોય, એક ભિખારી અને રાજામાં મિત્રતા ન હોય, એટલે મારે તને ન્યાય અપાવવો છે. હવે આ તારું રાજ્ય હું જીતી લીધું મેં, એટલે રાજ્યના બે ભાગ કરું છું, અડધું તારું ને અડધું મારું. બે થઈ ગયા સમાન. હા, તે કીધું હતું ને કે મિત્રતા સમાનતામાં હોય, હવે બે સમાન થઈ ગયા. અને હવે હું તને જીવતદાન આપું છું, અર્જુન એને છોડી દે, મારવો નથી. આ બ્રાહ્મણ કરી શકે, મારવો નથી, એને જીવતો રાખો. આનો બદલો દ્રુપદે લીધો વેર ભાવના. એને કીધું કે આ બ્રાહ્મણને હું છોડીશ નહીં. સાહેબ, આ બધી વાત સત્સંગ વિનાની છે, સત્સંગના અભાવની. એને યજ્ઞ કર્યો દ્રુપદે, વેર છોડીશ નહીં. એ યજ્ઞમાં એવા બળવાન સંતાનો ઉત્પન્ન કરું કે જે દ્રોણાચાર્યને મારી નાખે. એટલે એને ઊભા કર્યા. એ યજ્ઞ કરે છે ને, એ યજ્ઞમાં દ્રુપદનો પુત્ર ઉત્પન્ન થાય છે અને એક દ્રૌપદી ઉત્પન્ન થાય છે. યજ્ઞના કુંડમાંથી ઉત્પન્ન થાય એટલે એનું નામ યજ્ઞસેની પણ રાખ્યું છે. એક નામ દ્રૌપદી પણ છે. અને આ બેનભાઈ એમાંથી ઉત્પન્ન થાય છે. અને એ દ્રુપદનો દીકરો અર્જુનનો સાળો એ કૌરવ અને પાંડવના યુદ્ધમાં દ્રોણાચાર્યનું માથું ઉતારે છે. હરિશરણમ 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 હરિશરણમ
अस्ति स्वस्तरुणे कराग्रविगलत् कल्पप्रशोनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाणनी व्याकुलम् स्रष्टः स्रस्तनिबद्धनी विवलसत् गोपीसहस्रामृतम् हस्तं यस्तनतापवर्गमखिलो दारं किशोराकृति हरे शरणं हरे शरणं हरे शरणं हरे शरणं हे हरि हरे शरणं जहो हरे शरणं हरे शरणं हरे शरणं हरे આ વેર છે એ બીજા જન્મ પછી જન્મ લેવરાવે છે. એટલે આજની કથામાં જડ ચેતનને અરબો ખરબો જન્મના હિસાબ કિતાબ પૂરા કરીએ છીએ. હવે કોઈ સામે વેર નહીં, હવે બદલા લેવા નથી, હવે તો આપણે બદલાઈ જવું છે. આ કથા છે, એમાં જ મજા છે. તો ભીષ્મ બધાયથી મોટા છે, કઠિન પ્રતિજ્ઞા લીધી એટલે ભીષ્મ પિતામહ. અંબાએ વેરની ભાવનાથી શરીરને પાડી નાખ્યું અને શિખંડી બન્યું. ભીષ્મના મૃત્યુનું કારણ અંબિકા અને અંબાલિકા એના વિવાહ વિચિત્ર વીર સાથે થાય છે. પણ સાહેબ, નિયતિ તો જો આપણા હાથની કોઈ વાત નથી. ગમે એટલી મહેનત કરીએ, ગમે એટલું હવડું પાડવાની કોશિશ કરે, ઊંધું જ પડે. નિયતિ પ્રમાણે જ થાય. હસ્તિનાપુરના વારસદાર માટે કેટલી કેટલી મહેનત કરી, હરણ કર્યું, બે કન્યાને લઈ આવ્યા, અંબિકા અને અંબાલિકા. એ વિચિત્ર વીરને પરણાવી, એને કંઈ સંતાન નથી. વારસદારમાં કોઈ સંતાન નથી. અંબિકાથી ધૃતરાષ્ટ્રનો જન્મ થાય છે. અને અંબાલિકાથી પાંડુ રાજાનો જન્મ થાય છે. પણ વિચિત્ર વીરથી નહીં. એ બીમાર પડ્યા છે અને એ પૃથ્વી ઉપરથી વિદાય લઈ લીધી. સંતાન એકેય નહીં, બબ્બે રાણી ઘરમાં, આટલું સામ્રાજ્ય. આપણા હાથની વાત જે નથી એ ક્યારેય નહીં બને. બબ્બે રાણી યુવાન ઘરમાં છે, દીકરાનું મૃત્યુ થઈ ગયું.
ચિત્રાંગતને તો યક્ષોએ મારી નાખ્યો હતો, આ છોકરો જતો રહ્યો જુવાન. બે યુવાન વહુ ઘરમાં છે, સંતાન એકેય નથી. સંતાન માટેથી સત્યવતી કેટલા માથા પછાડે છે, મારે વારસદાર જોઈએ. એના બાપે શું કીધું હતું? મારી દીકરીમાંથી જે દીકરો થાય એને રાજ્ય ગાદી મળે. લઈ લીધી. સાહેબ, નિયતિ પ્રમાણે જ બધું થાય. જે આપણા નસીબમાં નથી એ ક્યારેય મળ્યું નથી અને મળવાનું નથી. અને આપણા નસીબમાં જે છે એને જગતની તાકાત કોઈ રોકી નહીં શકે ને કોઈ મિટાવી નહીં શકે. એટલે નસીબ સામે લડવાની કોશિશ ન કરો, એ પરમ સત્ય છે. જે મળવાનું છે એ મળવાનું છે, અને નથી મળવાનું એ ક્યારેય મળવાનું નથી. દુઃખનું કારણ શું છે ખબર છે? જે છે એમાં સંતોષ નથી, અને જે નથી એને મેળવવાના અભરખા, એ દુઃખનું કારણ છે. આ જ દુઃખ છે. એક એક શબ્દ આપણા જીવનને દ્વાર ખોલી નાખે છે, જો સમજાય તો. કેટલી બધી મહેનત કરી સત્યવતીએ, સંતાન ન થયું, અને દીકરો જતો રહ્યો, દીકરાનું શ્રાદ્ધ વિધિ થઈ ગયું. પછી સત્યવતીએ ભીષ્મને કીધું કે હવે તું લગ્ન કરી લે, હું તારી માં છું. ભલે તારી માં ગંગા છે, પણ તારા બાપના ઘરમાં હું બેઠી છું, અને તું ગંગાનો દીકરો છો, અને તારો બાપ શાંતનું છે, એ જ મારો પતિ છે. એ માતાના ભાવથી, માતાના નાતે હું તને આદેશ આપું છું કે તું વિવાહ કરી લે. ત્યારે ભીષ્મએ કીધું કે માની આજ્ઞા તો અવિચારણીય છે, એમાં વિચાર કરવાનો ન હોય, અમલ જ કરવાનો હોય. પણ માતે મને માફ કરજો, હું વચનબદ્ધ છું, હું મારું વચન તોડીશ નહીં. તો ભીષ્મએ કહ્યું કે તમારી માતાની આજ્ઞા છે એ તો અવિચારણીય હોય, પણ હું લાચાર છું, મેં વચન આપ્યું છે, હું વિવાહ નહીં કરું. ત્યારે સત્યવતી કહે છે કે તો એક કામ કરો, વ્યાસ પાસે જાઓ. માતાની આજ્ઞા થતા જ ભીષ્મ પિતામહ વ્યાસ પાસે જાય છે, અને એને કહે છે માતાજી તમને બોલાવે. વેદવ્યાસજી ત્રિકાળ જ્ઞાની છે, એ 24 અવતારમાં ને એક અવતાર છે. જેમ રામ છે, જેમ શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી વામન ભગવાન, શ્રી નૃસિંહ ભગવાન, એમ 24 અવતાર આપણા છે. એમાં જ એક આ વેદવ્યાસ છે, અવતાર છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ કીધી, વિશાલ બુદ્ધિ. ફુલાર બિંદામ યત પત્ર નેત્ર એન ત્વયા ભારત તૈલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. અવતાર છે. એને આંખ બંધ કરીને કીધું કે તમે તમારી માતાની આજ્ઞાથી મને લેવા આવ્યા છો, ચાલો આવું છું. પણ તમારી માતાને જે કામ છે એ કામ તો તમને એને કીધું હતું, પણ તમારી સગી માતા ક્યાં છે? એટલે તમે કેમ માનો એનું? મારી તો સગી માતા છે એટલે મારે તો માનવું જોઈએ. ત્યારે ભીષ્મ પિતામહને ધ્રાસકો લાગ્યો કે મારી માં એ તારી માં કઈ રીતે થઈ શકે? ત્યારે વેદવ્યાસજી છુપાવતા નથી, ત્રિકાળ જ્ઞાની છે, ભગવાન છે. એ કથાનો પ્રસંગ કહે છે સત્યવતીનો. કયો? ઓલો પ્રસંગ કહે છે પતવાર લઈને હાથમાં નાવ જે હલાવતી હતી. કहीं न कहीं तो मिलन होगा तुमसे અમારા. એને પારાસર યાદ આવ્યા છે. પારાસરે કીધું તું કે તું નાવ હલાવવા વાળી નથી, તું દાસરાજની પુત્રી નથી. ઇતિહાસ તારી પ્રતીક્ષા કરે છે, ઇતિહાસ તારી રાહ જોવે છે. તું ઉપરીચર રાજાની દીકરી છો. માજી નૈયા ઢૂંઢે કિનારા, તારી ઇતિહાસ રાહ જોવે છે. અને પારાસર ઋષિની કથા સંભળાવે છે. પારાસર ઋષિ દ્વારા સત્યવતીને એક બાળકનો જન્મ થયો.
વાંસના જંગલમાં એને છોડી દીધું. ઈ વેદ વ્યાસ હું છું, એ હું કૃષ્ણ દ્વૈપાયન છું, એટલે એ મારી માં છે. રાજમાતા છે એ મારી માં છે, હું એનો દીકરો છું. અને માની આજ્ઞા તો શિરોમાન્ય હોય. ચાલો આવું છું. વેદ વ્યાસજી આવે છે, ભીષ્મ લઈને આવે છે. રાજમાતાએ કીધું કે હે બેટા, તારી જરૂર પડી છે, મદદની જરૂર છે, સહકારની જરૂર છે, માતા આજ્ઞા આપો. ભગવાન છે વેદવ્યાસ, એમ કે માં આજ્ઞા આપો, તમારે તો આદેશ કરવાનો હોય, આદેશ કરો. ત્યારે એને કહ્યું કે અમારા દીકરા તો મૃત્યુ પામ્યા, ભીષ્મ વિવાહની ના પાડે છે, અમારા વંશનું શું, વારસદારનું શું? અંબિકા અને અંબાલિકામાં એવો પ્રયોગ આપો, એવો મંત્ર આપો, એવી વિધિ કરો કે એમાં સંતાન થાય. ત્યારે અંબિકા અને અંબાલિકાને સત્યવતી કહે છે અને વેદવ્યાસજી સમાધિમાં બેસે છે. દાઢી વધેલી છે, કપાળમાં ભસ્મ છે. અનુષ્ઠાન ચાલુ હતું વેદવ્યાસજીનું, પણ માની આજ્ઞાને હિસાબે અનુષ્ઠાન અધૂરું મૂકીને આવે છે. અને થોડું વિકરાળ રૂપ છે, તપસ્વી છે વેદવ્યાસ. અને અંબિકા અને અંબાલિકાને સામે બેસવાનું કહ્યું. અંબિકા આંખ બંધ કરી ગઈ વેદવ્યાસનું આ સ્વરૂપ જોઈને. અને વેદવ્યાસે જ્યાં આશીર્વાદ આપ્યો અને એની શક્તિથી ગર્ભ રહ્યો, પણ આંખ બંધ કરી દીધી એટલે એને અંધળો પુત્ર થયો. ધૃતરાષ્ટ્ર અંધ બન્યા. અને અંબાલિકા એ ધ્રુજી ગઈ એટલે પાંડુ રોગવાળો પાંડુ પુત્ર થયો. આ વિધિની વક્રતા દેખો, આ વિધિની રમત દેખો. સંતાન નોતાન થયા તો એક આંધળો એક પાંડુ રોગવાળો, પણ છતાંય મહાપરાક્રમી છે, યોદ્ધાઓ છે. હજારો હાથીનું બળ ધૃતરાષ્ટ્રના બાહુમાં છે. શૂરવીર છે, પરાક્રમી છે, પણ આંખ નથી. આ શરીરનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ હોય તો આંખ. આંખને ખાસ જાળવવી બધી રીતે. આંખમાં કણું ન પડવું જોઈએ, આંખને સાચવવાની. આંખ ગઈ એટલે મોથા જ થઈ ગયા. કોઈક હાથ પકડીને એક ડગલું હલાવે ત્યારે હાલી શકાય. આ દુનિયાના બધા જ રંગો ફીકા પડી જાય. કાંઈ છે જ નહીં, આંખ નથી તો કાંઈ નથી.